રાજુલાના દારનાથ મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। રાજુલાના દારનાથ મહાદેવ મંદિર ખાતે 25 જેટલા હિન્દુ પરિષદના ચિરાગ બી જોશીના આગેવાની હેઠળ સફળ રહ્યું હતું। મંદિરના પૂજારી સહિતના દારનાથ સોસાયટીના રહેવાસીઓ તથા જશુભાઈ દવે, પરાગભાઈ જોશી, પરેશભાઈ ગોહિલ સફાઈમાં જોડાયા હતા। દારનાથ મહાદેવના મંદિરના પૂજારી રાજેશ ગિરિબાપુએ જણાવ્યું હતું કે દરેક સોસાયટીના ભક્તો, બાળકો સહિત સૌ સફાઈમાં જોડાયા હતા। રમેશભાઈ ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સફાઈ સફળતાથી કરવામાં આવી છે। મંદિર શણગાર તથા મહાઆરતીનું આયોજન છે। રાજુલાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોશી દ્વારા જણાવ્યું હતું આખા દેશમાં મહોત્સવ ઉમંગ સાથે ઉજવણી। રાજુલા શહેરમાં ઘણા મંદિરોમાં તથા દારનાથ મહાદેવ મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધર્યું છે। ભગવાન શ્રી રામના અયોધ્યામાં મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજુલા પણ જોડાયું છે। 22મી તારીખે ભવ્ય શોભાયાત્રા રામજી મંદિરથી નીકળશે। પોલીસ સ્ટેશન ચોક, કેસરીનંદન હનુમાન મંદિર તેમજ હિંડોરણા રોડ ઉપર જલારામ બાપાના મંદિરમાં પૂર્ણ થશે। ભવ્ય મહા આરતી તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। ઉમંગથી ઉજવણી કરવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદના આયોજન યુવરાજભાઈ ચાંદુ, પૂર્વ પ્રમુખ બજરંગ દળ ચિરાગભાઈ જોશી તથા શ્રીરામ તથા મનીષભાઈ વાઘેલા, ગૌરાંગભાઈ મહેતા, જેડીભાઈ તેમજ રાજાભાઈ તથા કેતનભાઈ દવે, જયંતિભાઈ જાનીના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટિંગ બાય કાળુશા કનોજિયા, જાફરાબાદ।